જય ગિરનાર મિત્રો, ચાલો આપણે આજે જઈએ ખાખી બાપુની જગ્યામાં. એ સત્રા ગામે આવેલું છે અને અત્યારે ચૈત્ર મહિનાની ચૌદશ છે તો બધા શ્રદ્ધાળુઓ કોટડા હાલીને જાય છે, ઊંચા કોટડા. તો આપણે પણ ઊંચા કોટડા હાલીને જાય છીએ. તો રસ્તામાં આવ્યું છે ખાખી બાપુની જગ્યા, તો આપણે ચાલો ખાખી બાપુના દર્શન કરીએ અને તમને બધાને પણ દર્શન થશે. જો સામે પૂનમનો સાંધો ઉગી ગયો છે, ચૌદશનો સરસ નજારો. સામે જે જગ્યા દેખાય ને મંદિર એ ખાખી બાપુની જગ્યા છે, તો આપણે તેમની મુલાકાત લેવાની છે. મંદિર પરિસર એવો વિચાર સામે જે દેખાય છે હા તે ગૌશાળા છે ખાખી બાપુની જગ્યાની. અને આ બધું જુઓ, પાણી પીવા માટેની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને સામે ટોયલેટ બાથરૂમ જે કંઈ જવું હોય તે સુવિધા છે. અને આ જો ખાખી બાપુનો ફોટો છે. સામે જે છે ને સમાધિ મંદિર છે, તો આપણે તેમના પણ દર્શન કરવાના છે. તો ચાલો આપણે સર્વપ્રથમ સમાધિ મંદિરે જઈએ અને ખાખી બાપુના દર્શન કરીએ અને તમને બધાને પણ ખાખી બાપુના દર્શન કરાવો. તમને દેખાય કે સમાધિ મંદિર છે, તો ચાલો આપણે તેમના દર્શન કરીએ. આ છે ખાખી બાપુનું સમાધિ મંદિર, એમાં બધા એમના દર્શન છે. ખાખી બાપુનું સમાધિ મંદિર અને સામને તમને દેખાય ને એ શરણ પાદુકા છે. ને હવે આપણે મુખ્ય મંદિરના દર્શન ચાલુ. સૂર્યકુંડ પણ છે અને જરૂર પણ છે અને ભોજનશાળા છે. આપણે એમાં બધાના દર્શન કરવાના છે. તો ચાલો હું મારી સાથે બન્યા રહીને હું તમને એ બધાના દર્શન કરાવું. તમને જે દેખાય ને લખેલું જય ખાખી બાપુ, તો આ સેલ્ફી શોટ છે. બધા અહીંયા આવી ને ફોટા પડાવે છે. અને આ મંદિર છે ને એ સમાધિ મંદિર છે. તો ચાલો હું તમને હવે સૂર્યકુંડના અને મુખ્ય મંદિરના દર્શન કરું, ભોજનશાળાના અને ગુરુખાના. તમે અમારી સાથે બન્યા રહીજો. અને અહીંયા સા પાણીની પણ સરસ મજાની વ્યવસ્થા છે. અને સામે જે ઝરૂખો દેખાય ને તે રામ ઝરૂખો છે. વિશાળ પ્રાંગણમાં છે ને રામ ઝરૂખો બનાવેલો છે. અને આ સામે છે ને તે સૂર્યકુંડ છે. ચાલો હું તમને એના પણ દર્શન કરાવું સૂર્યકુંડ. જોવા આ કુંડ છે અને આમાં એવો પથ્થર છે, જો હજી પાણીમાં ફરે છે. જો આ એક પથ્થર છે પાણીમાં ફરે. સામે સૂર્યકુંડ છે ને સરસ બધાને લાઈટ કરેલી છે જોવામાં. અને સૂર્યકુંડ છે ને એ ગાદી મંદિરની બાજુમાં જ આવેલો છે. તો ચાલો આપણે હવે ગાદી મંદિરના દર્શન કરવા. તો ચાલો હવે અમે તમને દર્શન કરાવીએ ખાખી બાપુના ગાદી મંદિરના. જે સત્રા ગામની મુખ્ય જગ્યા છે. ખાખી બાપુના આ મંદિર છે, આ ગાદી મંદિર છે મુખ્ય જગ્યા. તો તમે જેવા જ ગાદી મંદિરની અંદર પ્રવેશ કરો એટલે સર્વપ્રથમ તમને જોવા ખાખી બાપુ જે કારમાં બેસતા હતા ને તે કારના તમને દર્શન કરો. કાર સર્વપ્રથમ ગાદી મંદિરની અંદર પ્રવેશ જૂના સમયની કાર છે. અને આ છે ને કારમાં ખાખી બાપુ બેસતા હતા. અને અત્યારે પણ જોવા કારને જેમ પહેલાં હતી એવી જ અત્યારે સાચી રાખવામાં આવેલી છે. અને તમે પણ એકવાર સત્રા ગામે આવો, તમે ઉષા કોટડા જતા હો તો રસ્તામાં જ આવે છે સત્રા ગામે ખાખી બાપુની જગ્યા. તેની મુલાકાત તમે એકવાર જરૂર લો. અને તમે આમ ભાવનગર બાજુથી આવતા હોય તો તમે ભાદરોડથી ડાયરેક્ટ રસ્તો આવે હાઈવે ઉપરથી આડતા તો ડાયરેક્ટ આ મંદિર જ આવે. અને મોવા બાજુ થવા વાઘનગર થઈને તોય સત્રા ગામે ખાખી બાપુની જગ્યા રસ્તામાં. અને આ જો ખાખી બાપુના શરણ પાદુકા છે. ખાખી બાપુની દાન પેટી છે. ને આ દોસ્તો આવા અવનવા વિડીયો ધાર્મિક સ્થળના, યાત્રાધામના, માતાજીના, દેવતાના, સાધુ સંતોનો અમારી ચેનલમાં આવતા રહે. તો તમે અમારી ચેનલમાં બન્યા રહેજો. અને આ જો ખાખી બાપુની ખાઈટ છે, હિંડોળો તે સમયનો. અને આપણે આ મંદિરમાં પ્રવેશીએ પહેલાં ત્યાં પૂંજારી બાપા આરતી કરતા હતા તો એનું તુપેલિયું નાશ પીડ્યું છે. આ જુઓ એના શરણ પાદુકાના પણ ફોટો મેકવામાં આવેલો છે.
ને આ તમને વાત કરું તો ખાખી બાપુના સમયનું આ ટિફિન, આ પૈસા 500ની, 20ની, 50ની, યુરોની, ડોલરની એવી નોટો અહીંયા સાચું મેકમાં જોવાય. કવાડી ને શિપિયા ને તલવાર ને ખાખી બાપુની લાકડી આમ જુઓ તે સમયની ઓલી છત્રી ને એવું બધું આમ જુઓ. સાફીન, કમડળ ને આ તાજ ને બિસ્ટોલ ને એવા બધા પેકેટ છે જોવા અહીંયા તે સમયના. એનું લાઇટર ને આ ગોપીચંદન ને એવું બધું છે. અને અહીંયા જો નાના એવા મંદિરની અંદર ખોડિયારમાંનો ફોટો મેકવામાં આવેલો છે. અને પૂંજારી બાપુ જો દીવો કરી રહ્યા છે. અને ભવિષ્યમાં કાંઈક આવું મંદિર બનશે એનો અહીંયા ફોટો મેકવામાં આવેલો છે. હવે મંદિરની અંદર જ તે એક ધૂણો આવેલો છે, તમને તેમના પણ દર્શન કરાવું. અને આ જો આ કોઠા રૂમ છે સામે છે ને, બધું અનાજ ને એવું બધું કોઠા રૂમમાં જ ભરેલું છે. અને આ છે તમે એકવાર આવો તમારા બાળકો સાથે અને આ મંદિરે મુલાકાત લો. અને જો આ છે ભોજન શાળા. અહીંયા બધું આમ જો અનાજ ને શાક બકાલું ને એવું બધું પીડ્યું છે. અને આ બધા ભોજન લઈ રહ્યા છે. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય ખાખી બાપુ.